બોલ નાકમાં ગઈ જાય ફોન. બસ હવે બેન બેન કરીને આ વરાની પેલી પતંગ આપણે ઉડાડી ક્યાં હે? આ દેખાતી નહીં ભાઈ. પતંગ લઈ લો, જવા દો ઢીલ. અહીંયા બાંધી દીધી. આહા પતંગ ઉડે હે, હાથમાં દેખાડતો તો ભાઈ પતંગ ક્યાં મને દેખાતી નથી. હું હે ભાગી ગઈ પંપુડા લઈ. હીટર ખરાબ થવાના કારણે મૂકી દીધું છે ચૂલે ડબ્બામાં પાણી. મારા હાથમાં આવી ગયું છે બ્રશ. તો કરવાનું શું હે? કઈ નહીં ભાઈ, બ્રશ કરવાનું હોય તો ફટાફટ બ્રશ કરી નાખી, પછી ડાસુ દેખાડવી. તો બ્રશ કરતા હોય ને, બ્રશ એટલે ડાસુ જો ને હાવ આમ બેકાર હોય એટલે મોઢું થાય. A few moments later. હાલ ચलिए व्लॉग बनाना शुरू कीजिए. व्लॉग कई રીતના शुरू થાય? હાલો હાલો વ્લોગ બનાવો. હાલો આજ શું છે? ગુડ મોર્નિંગ થી શરૂઆત કરો. હાલો આજનો વ્લોગ આપણે પૂરી બેન બનાવવાના છે. સવારમાં ધાબા ઉપર આવી ગયા છે મસ્ત મજાના તૈયાર થઈને. ચાલ વ્લોગની શરૂઆત કર. ગુડ મોર્નિંગ ને એવું બધું બોલે ના કર શરૂઆત. ગાઈઝ બોલ હાલ ફટાફટ, જો વ્લોગ મોટો થતો જાય. આપણે બે જ છીએ, શરૂ કરો. કેદુનો વિડીયો ને હાયો બોલો. બોલ નાકમાં ગઈ જાય ફોન. તો આજે શું હે? હા ખેર ને બીજું શું કહેવાય? ટાઢી ખેર કહેવાય. પંપુડ વગાડતો. તો ભાઈ મસ્ત મજાના રેડી થઈને આવી ગયા. તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. સવારમાં ભાઈ મસ્ત મજાના રેડી થઈને ભાઈ આજ છે ઉત્તરાયણ અને ભૂરિયો આવી ગયા પંપુડો લઈને ધાબા ઉપર. વ્લોગ કઈ રીતના હાલે મને ખ્યાલ છે નહીં, પણ મસ્ત મજાના ભાઈ રેડી થઈને આવી ગયા. જે મકર એટલે બંધ કરીને તારું પંપુડું બંધ ન કરતું, લે બંધ કર ભાઈ. પેલા ઉત્તરાયણ ની મજા બહુ મસ્ત હતી, કારણ કે ધાબે માણસો બહુ હતા. ભાઈ બંને દેખાડું રે શું હે મને બોલવા નથી દેતી વ્લોગમાં. લે મારો વ્લોગ કેમ પૂરો થાય? ઓહો ભાઈ પેલા રહીને પતંગો એટલી ઉડતી હતી ને, તે ધાબા ઉપર માણસો એટલા હોય ને, હારે પતંગો એટલી ઉડતી હોય. પંપુડું ન ઉડવું પડે પણ અત્યારે એ પતંગ એક જો ઠેઠા. અને ભાઈ અત્યારે કઈ પતંગ કઈ મને કઈ દેખાતી નથી ખાસ. 2-3 ઘણી ગાંઠી પતંગ ઉડે હે. કઈ વાંધો ને, પછી જાવી ગામમાં. ને કાને પંપુડું બંધ કે વગાડીશ પંપુડું હું વગાડ નાખું. વગાડ. બસ હવે બેન બંધ કરીને તો ભાઈ હવે રહ્યા ને આપણે ભાઈ ફટાફટ ઉપડવી ગામમાં. આ પંપુડ વગાડતી બંધ ન થતી અને આજની ભાઈ ખેર એટલે ભાઈ પંપુડા વગાડવાના, પતંગ ઉડાડવાની શિયાળી એટલે બંધ થાને. હું હે કોણ હતું? પેલી પણ એક નકરું પંપુડું વગાડ કરે હે. બંધ થાને તું. વગાડ આજનો દે ભાઈ. ક્યાં જાય ને ભાઈ? આપણે હાથમાં આવી ગયો શેરડીનું બતકલું. 2 દીની ખેર ન કહેવાય ને, ટાઢી ખેર કહેવાય. જોઈ લો હે ને ભાઈ કે મોજ. કેવું બોલવાનું હે? અમારા વાલા કાકા પતંગ ઉડાડે છે. ખેર જેવું લાગે છે? ખેર જેવું ફૂલ લાગે છે. અને બપોર પછી વધારે લાગશે. એવું કેટલી પતંગ ઉડે? એટલે 10 વર્ષ પહેલા જેવી હતી ખેર એવી દેખાય? એવી નથી. કેવી ખેર હતી ને આપણા ગામમાં? એ જરાક વર્ણન કરો. પતંગો નકરી ઉડતી, પણ અત્યારે એવી ખેર નથી. 10 વર્ષ પહેલા નથી ને. લૂંટણિયા નથી રહ્યા. આ ધાબા ભાઈ મિત્રો તમને દેખાય ને, બધા આખા ભરેલા હોય ને, અત્યારે એમ ખાલી ખામે 2-3 પતંગ ઉડતી એવું દેખાય મારા ખ્યાલથી. કોને ભાંગી નાખો હાથ? આ લૂંટણીઓ હે. હાજુ કા ભાંગી જાય. બાજો
એક પતંગ ભાઈ આમ લાય પતંગ લૂંટી છે ભાઈ લૂંટણ છે પતંગ લૂંટી છે હાલો ઉડાડો ધાબા ઉપર આવે ભાઈ પતંગ ક્યાં અમારા ગામમાં ઉઠે છે પણ આ પૂચુક મળી ગયું મને પૂચુક તો ભાઈ આપણે આને જ મસ્તી કરવી બાકી પતંગો ને એવું નથી ઉડતી નથી આગળ જોવો પતંગો હાથમાં હે પતંગો નકરી પડી બે ત્રણ અમારો ટેણી ઉડાડે ભાઈ ટેણી જોઈ લો આ હાથમાં શું લાગે ભાઈ એ પડી જાય એ ઉડી આ વરાની પેલી પતંગ આપણે ઉડાડી ક્યાં હે આ દેખાતી નહીં ભાઈ પતંગ લઈ લો જાવ દો ઢીલ બસ ચશ્મા આવવા દો દેખાય ભાઈ પતંગ આઈ કરે ભાઈ આમથી ઉતાર ને આ કેમેરામેન મને દેખાતી નથી પતંગ આમાં મને દેખાય આ વરાની પેલી પતંગ ઉડાડી રહ્યો છો મિત્રો આ કાનમાં પડી જાય તમે પતંગ ઉડાડી કે નહીં જરા કોમેન્ટ કરતા રહીજો અને કેટલી લૂંટી ખાસ તારી પતંગ તો દેખાતી નહીં લે ના ભેગા પતંગ હાંસક ની ઉડાડવા ઉડી ગયું થોડી ઢીલ જાય તો કઈક હાલે ઉડું કાપે હો ભાઈ આ કોક ની કપાઈ ગઈ એનો દોરો છે તે કોઈ નહીં કાપી હજી લે મોલ્લો ગેસ વાળો મોલ્લો એટલે પકડો જો ભાઈ આજની સેકન્ડ નંબર ની પતંગ લૂંટી ઈ તો એક જ માણા હે ભાઈ બધા ચીકી ને એવું ખાતા હોય ને એમે ભાઈ ખાવી છે રોલ ના સ્પોન્સર આ હું તો અને આ ભાળી મફતલાલ આવી ગયા છે મફતલાલ બધા લેખ નો લે શરૂઆત આપણે થી હંમેશા કરવાની ના ઉપરથી ને શરૂઆત હંમેશા ચીયર્સ એવું ન હોય કેવું હોય બધાને દે ભલામણ રહી છે શરૂઆત હંમેશા આપણે થી કરવાની જાવું ન પડે લાંબા હારે જાવું લ્યો અરે કોઈ કે લૂંટ વાળી ધોળો શકો અમે ખાઈ નાખ્યો અમે રોલ ના રોલ ખાવાનો રોલ એ કોક ની પાણીથી થયો હે આ રોલ મિત્રો નીચે ખાવાનો હોય ઉપર થી ખાવાનો હોય ક્યાં ખાવાનો હોય નહીં નીચે મેં ઉપર થી ખાવાનો મેં ખાધો જ નહીં ક્યાં જ ખાવાનો હોય કાકા આ મોટિયાર ના પૂછ્યું એમને ખબર હોય આમને એક હે એવું હોય તમે કેમ કરશે શરૂ કર્યો એટલે બે અલગ અલગ શરૂ કર્યું બરોબર એટલે તમે કોમેન્ટ કરી નાખો કેમ કરશે ખાવાનો મેં ઘડીક ઉપર થી ખાધો હું એઠે જ શરૂ કરું ખેર ના દિવસે કઈ પતંગ ઉડતી નથી અમને કઈ મજા આવતી નથી ને કઈ મજા આવતી નથી એટલે અમે ભાગવા મળ્યા છીએ મારા ભાઈબંધને લઈ એના પૈસાની સોડા એના પૈસાનો નાસ્તો લઈ અમે ઉપડી ગયા એ ભાઈ ડેમે બે બીજા ભાઈબંધ નંગ બેઠા હે એટલે નંગ લઈને જ બેઠા ખાલી નંગ ભાઈબંધ જ અમે ભેગા કર્યા નંગ પીવા વાળા નથી એ માતા આગળ રહી ગયો તો અમે ત્યાં જઈને હવે કરશું કીટી પાર્ટી નાની એવી કીટી પાર્ટી કરવાના છે લેટ્સ ગો ભાઈ થઈ જાય સીધા ડેમે અને તમે કેટલીક પતંગો આજની લૂંટી જરા કોમેન્ટ કરી નાખજો યાર દાદા દિવસે આપણે બ્લોગ મૂકવાના મને ખ્યાલ આવે તમે પતંગ ઉડાડી છે કે તમે પતંગો લૂંટી છે તો મિત્રો આ કંઈક અમારું સોરી મિત્રોની ગાઈઝ કારણ કે બ્લોગર ભાઈ ગાઈઝ બોલતા હોય તો ગાઈઝ આ છે અમારું કંઈક આવડું એમ ડેમ પાણી ભર્યું છે અને ઓલા અમારા ખાઉર બે મિત્રો જાય અમને કે ડેમે આવો અને ભાઈ ડેમે નથી અને એ ભાઈ છે ને આપણે તો ફરી ત્યાં જ આવવાનું મારું એક જ ગીત યાદ આવે યાર વિપત પડે ભેરું હાંભરે ને દુખે હાંભરે આ બે આયા શું કરે ના ભાઈ ને અમારા બે ભેરું બંધો કીધું તું ડેમ ની પાળે બેસ્યું ને ભાઈ સુકૂન ની જિંદગી જીવા અહીંયા આવ્યા છે હું દુઃખ પડી આવ્યું છે મારા ભેરું ને ફોટો જોવો એટલે આ ફોન કરે માણા કે અહીંયા આવજો ફોટો નો મોકલે જોયો ન હોય તો કે માણા પણ તમે લોકેશન ભાઈ ચેક કરો અમારા ગામનું ડેમ નું આવું લોકેશન અને બે ભાઈઓ આવીને બેઠા છે મારી જિંદગી કઈક એવા મોડ ઉપર આવીને રહી ઉભી છે કે ભાઈ બને પીવા વાળા નથી મળ્યા પાવા વાળા મળ્યા પણ સોડા બીજું કઈ નહીં સોડા પીવો હે ને સોડા ઓલું કઈ સારું હમણાં બોલ્યો તું પણ ભૂલી ગયો એટલે ભાઈ બે ને
અને ક્યાં ગયું ખવરા બાવળી એમ કે આમ રખડવા ભાગી ગયું ઓલું બળ્યું. તો ભાઈ ખરા તડકાના એમ આવી ગયા છીએ ધાબા ઉપર પતંગ ઉડાડવા. ફેર કે આપણા હાથમાં હે ને ભૂરીઓ પતંગ ઉડાડે તેમ જો પતંગ ઉડે અહીંયા બાંધી દીધી. આહા પતંગ ઉડે હે હાથમાં દેખાડતો. તો ભાઈ પતંગ ક્યાં મને દેખાતી નથી, તડકે દેખાય છે. સુરત દાદા તમને મિત્રો ક્યાંય દેખાતી હોય તો જોઈ જવો તો કે દેખાય હે. જો આ લાલ કલરની ઉડે દેખાય એ રહી દેખો પતંગ. અને એ ઉડાડે હે ભૂરીઓ પતંગ જોઈ લો. વાહ ભાઈ વાહ.